રામ રામ મિત્રો, સ્ટડી વિથ સિદ્ધેશમાં આપનું સ્વાગત છે। આજે આપણે જાહેર આરોગ્યના એક બહુ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ, ટ્રેકોમા, જેને આપણે નેત્રખેલ પણ કહીએ છીએ। આ એક એવો રોગ છે જેની અસર દુનિયાભરમાં લાખો લોકો પર થાય છે। તો ચાલો આ ગંભીર વિષયને એકદમ ઊંડાણથી સમજીએ। આપણે નેત્રખેલના દરેક પાસાને આવરી લઈશું, તેના લક્ષણોથી લઈને એને રોકવા માટેના ઉપાયો સુધી। પણ એની ગંભીરતા કેટલી છે એ સમજવા માટે આ એક વાત પર ધ્યાન આપો। આ માત્ર એક રોગ નથી, પણ અંધાપાનું એક એવું કારણ છે જેને આપણે રોકી શકીએ છીએ। તો સૌથી પહેલાં તો એ જ સવાલ થાય કે આખરે આ નેત્રખેલ છે શું, અને એ થાય છે કેવી રીતે? ચાલો એના મૂળમાં જઈએ। તો સમજવા જેવી વાત એ છે કે આ એક પ્રાચીન ચેપી રોગ છે, અને એનું કારણ છે એક સૂક્ષ્મ જીવાણુ, નામ છે એનું ક્લેમિડિયા ટ્રેકોમેટિસ। અને આ સીધો હુમલો કરે છે આપણી આંખના કંજક્ટાઇવા અને કોર્નિયા પર। આ બે મુખ્ય ભાગ છે જેને તે અસર કરે છે। ઓકે, તો હવે આપણે એ જાણીએ કે જ્યારે કોઈ દર્દી આવે તો ડોક્ટરો કે ફિલ્ડમાં કામ કરતા હેલ્થ વર્કર્સ આ રોગને ઓળખે કેવી રીતે, એનું ક્લિનિકલ નિદાન કઈ રીતે થાય છે? અહીંયા 4 મુખ્ય સંકેતો છે જેના પર ધ્યાન આપવામાં આવે છે। અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? કે ફિલ્ડ ડાયગ્નોસિસ માટે આ 4માંથી કોઈ પણ 2 સંકેતો હાજર હોય ને તો એ પૂરતું છે। આનાથી હેલ્થ વર્કર્સ માટે કામ ઘણું સરળ થઈ જાય છે। કોઈ પણ રોગને જો કંટ્રોલ કરવો હોય તો એ સમજવું પડે કે એ ફેલાય કેમ છે, એના મૂળમાં શું છે, અને આ સમજવા માટે પબ્લિક હેલ્થમાં એક ક્લાસિક ફ્રેમવર્ક વપરાય છે। એ છે રોગશાસ્ત્રીય ત્રિપુટી, એટલે કે એજન્ટ, યજમાન અને પર્યાવરણ। આ એક સરળ પણ બહુ જ પાવરફુલ મોડેલ છે જે રોગના ફેલાવા પાછળના જટિલ પરિબળોને વ્યવસ્થિત રીતે સમજવામાં મદદ કરે છે। ચાલો આ 3 ભાગને એક પછી એક તોડીને સમજીએ। સૌથી પહેલા વાત કરીએ એજન્ટની। તો આનો કારક એજન્ટ છે સી ટ્રેકોમેટિસ, અને એના પણ ચોક્કસ ઇમ્યુનોટાઇપ્સ A, B અને C। આ રહે છે ક્યાં? તો ચેપગ્રસ્ત બાળકો અને ક્રોનિકલી ઇન્ફેક્ટેડ પુખ્ત વયના લોકોમાં, અને ફેલાય છે ચેપગ્રસ્ત વ્યક્તિની આંખમાંથી નીકળતા સ્ત્રાવથી। જ્યાં સુધી એક્ટિવ ઇન્ફેક્શન હોય ત્યાં સુધી ચેપ ફેલાવાનું જોખમ રહે જ છે। હવે આવીએ યજમાન પર, એટલે કે હોસ્ટ ફેક્ટર્સ। આ રોગ કોને સૌથી વધુ અસર કરે છે? તો એ છે નાના બાળકો, અને કેટલાક બીજા પરિબળો પણ છે જે જોખમ વધારે છે, જેમ કે સીધો સૂર્યપ્રકાશ, ધૂળ, ધુમાડો અને ખાસ કરીને કાજલ કે સુરમા જેવા પદાર્થોનો ઉપયોગ। પણ ઉંમર સૌથી મોટું ફેક્ટર છે। તો કઈ ઉંમરના બાળકો સૌથી વધુ જોખમમાં છે? 2 થી 5 વર્ષ। જી હા, આ એ ઉંમર છે જ્યાં ટ્રેકોમાનો પ્રકોપ સૌથી વધુ જોવા મળે છે। એટલે જ ચેપ અને જાહેર આરોગ્યના હસ્તક્ષેપ બંને માટે મુખ્ય ટાર્ગેટ પણ આ જ બાળકો હોય છે। અને હવે ત્રીજું પરિબળ, પર્યાવરણ। ભારતમાં જોઈએ તો એપ્રિલ, મે અને જુલાઈ, સપ્ટેમ્બરમાં આના કેસ વધી જાય છે। કેમ? કારણ કે આ સમય ગરમી, વરસાદ અને માખીઓનો હોય છે। આ સિવાય આ રોગ સીધો ગરીબી, ઓછી સ્વચ્છતા અને ખરાબ રહેઠાણ સાથે જોડાયેલો છે। અને એક બીજો મોટો રિસ્ક ફેક્ટર છે એક જ કાજલ કે સુરમાનો ઘણા લોકો દ્વારા ઉપયોગ। આનાથી સ્પષ્ટ છે કે ટ્રેકોમાં ખાલી મેડિકલ પ્રોબ્લેમ નથી, એ સોશિયલ અને એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ સાથે પણ ઊંડાણથી જોડાયેલો છે। તો આપણે એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ વિશે તો જાણ્યું। હવે એ જોઈએ કે આ બધા પરિબળો ભેગા મળીને રોગને ફેલાવે છે કેવી રીતે, એટલે કે ટ્રાન્સમિશનના મોડ્સ કયા કયા છે? આના મુખ્ય 3 રસ્તા છે। એક તો છે ડાયરેક્ટ કોન્ટેક્ટ, એટલે કે ચેપી સ્ત્રાવ સાથે આંખથી આંખનો સીધો સંપર્ક। બીજું છે ઇનડાયરેક્ટ, એટલે કે ફોમાઇટ્સ દ્વારા, જેમ કે ચેપવાળી આંગળીઓ, તુવાલ કે પછી એક જ કાજલનો ઉપયોગ। અને ત્રીજો રસ્તો છે વેક્ટર, એટલે કે માખીઓ, જે એક વ્યક્તિની આંખ પરથી ચેપ લઈને બીજી વ્યક્તિની આંખ સુધી પહોંચાડે છે। અને આનું ઇન્ક્યુબેશન પીરિયડ, એટલે કે બેક્ટેરિયાના સંપર્કમાં આવ્યા પછી લક્ષણો દેખાવા સુધીનો સમય એ છે 5 થી 12 દિવસનો। તો હવે આપણી પાસે બધી માહિતી છે। તો સવાલ એ છે કે આ રોગને કાબૂમાં લેવા માટે પબ્લિક હેલ્થ પ્રોગ્રામ્સ કઈ રીતે કામ કરે છે? એમની યુદ્ધ યોજના શું હોય છે?
આ એક મલ્ટી સ્ટેપ પ્રોસેસ છે. સૌથી પહેલા પ્રોબ્લેમનું મૂલ્યાંકન અને સર્વે કરવામાં આવે છે. પછી આવે છે કેમોથેરાપી એટલે કે દવાઓથી સારવાર. જો કોઈ વિકૃતિ થઈ ગઈ હોય તો સર્જરી દ્વારા સુધારણા. જે હાઈ રિસ્ક ગ્રુપ્સ છે એમની સતત દેખરેખ અને સૌથી અગત્યનું હેલ્થ એજ્યુકેશન. અને છેલ્લે આખા પ્રોગ્રામની અસર કેટલી થઈ એનું મૂલ્યાંકન. આ બતાવે છે કે કોઈ એક જાદુઈ ગોળી નથી. આ માટે દવા, સર્જરી અને સામુદાયિક શિક્ષણ બધાનો સંકલિત પ્રયાસ જરૂરી છે. હવે જ્યારે કેમોથેરાપીની વાત આવે ત્યારે મુખ્યત્વે 2 અભિગમ અપનાવવામાં આવે છે. એક છે માસ ટ્રીટમેન્ટ, જેમાં આખા અસરગ્રસ્ત વિસ્તારના બધા જ બાળકોને એન્ટીબાયોટિક આપવામાં આવે છે. અને બીજો છે સિલેક્ટિવ ટ્રીટમેન્ટ, જેમાં ફક્ત જે કેસ ઓળખાયા હોય એમની જ સારવાર કરવામાં આવે છે. કયો અભિગમ વાપરવો એ ત્યાંની પરિસ્થિતિ પર આધાર રાખે છે. કોઈપણ પબ્લિક હેલ્થ પ્રોગ્રામ ચલાવ્યા પછી એ જાણવું બહુ જ જરૂરી છે કે એ કેટલો સફળ રહ્યો. તો ચાલો જોઈએ કે સફળતાને માપવામાં કેવી રીતે આવે છે. તો મૂલ્યાંકન કરતી વખતે શું જોવામાં આવે છે? એક તો એ કે એક્ટિવ રોગના કેસમાં કેટલો ઘટાડો થયો, પણ એનાથી પણ વધુ મહત્વનું એ છે કે ટ્રાઇચિયાસિસ અને એન્ટ્રોપિયોન જેવી ગૂંચવણો જે અંધાપાનું કારણ બને છે એને રોકવામાં કેટલી સફળતા મળી. કારણ કે અંતિમ લક્ષ્ય માત્ર ચેપ મટાડવાનું નથી, પણ એના કારણે આવતા કાયમી અંધાપાને રોકવાનું છે. તો આટલી વ્યાપક વ્યૂહરચના અને જાણકારી પછી એક મોટો સવાલ મનમાં આવે છે. શું નેત્રખેલ એટલે કે ટ્રેકોમા એ દુનિયામાંથી નાબૂદ થનારો આગામી રોગ બની શકે છે? જેમ આપણે સ્મોલપોક્સ અને પોલિયો સામે લડ્યા, શું એ જ રીતે ટ્રેકોમાને પણ સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય? આ એક એવો વિચાર છે જે આપણને ભવિષ્યની મોટી આરોગ્ય મહત્વાકાંક્ષાઓ તરફ દોરી જાય છે.